ભાવનગરની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં બે મંત્રીની સરપ્રાઇઝ વિઝિટ। જીતુ વાઘાણી અને કૌશિક વેકરિયા અચાનક જ હોસ્ટેલ પહોંચ્યા અને હોસ્ટેલમાં અપાતા ભોજનની ગુણવત્તા અંગે તપાસ કરી। રસોડામાં સ્વચ્છતા અંગે પણ મંત્રીઓએ તપાસ કરી। પૌષ્ટિક ભોજન મળે છે કે કેમ તેને લઈને આ તપાસ કરવામાં આવી છે। તો સમરસ ગર્લ્સ હોસ્ટેલ કે જ્યાં પહોંચ્યા આ બંને મંત્રીઓ અને કયા પ્રકારની અહીં હાલ આપવામાં આવે છે, પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે કે કેમ, કયા પ્રકારની અહીં સુવિધા છે, ભોજનની ગુણવત્તા કયા પ્રકારની છે તેને લઈને ચકાસણી કરી। જો ભાવનગર શહેરનું જે યુનિવર્સિટી આવેલું છે ત્યાં નજીકમાં જ આ સમરસ ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ આવેલી છે કે જ્યાં અચાનક જ આજે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી અને ઉર્જા મંત્રી બંને સરપ્રાઇઝ વિઝિટ કરી હતી। બસ લઈને તેઓ મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા અને ખાસ કરીને જે ભૂતકાળની અંદર સમરસ હોસ્ટેલની અંદર ભોજનની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠ્યા છે તેને જ લઈને આજે મુલાકાત છે તે ગણવામાં આવી રહી છે। અને જે કેબિનેટ કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને ઉર્જા મંત્રીએ બંનેએ જે ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે તેના ભોજન જે રસોડા વિભાગ છે તેની પણ ચકાસણી કરી હતી અને આ સાથે જે વિદ્યાર્થીનીઓ છે તેમની સાથે પણ ચર્ચા કરી હતી કે સમરસ હોસ્ટેલની અંદર કેવા પ્રકારનું ભોજન આપવામાં આવે છે અને ખાસ કરીને નિયમિતપણે જે પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે કે નહીં તે અંગે પણ ચર્ચા કરી હતી। પરંતુ આ જે મુલાકાત છે તેને લઈને સ્પષ્ટ કહી શકાય કે જે ભોજનની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે તેને લઈને આ મંત્રીઓ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી।